ગીર સોમનાથના વેરાવળમાં પ્રજાપતિ સમાજની બેઠક યોજાઈ। મહત્વના સમાચાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ કપાતા સમાજમાં ભારે રોષ ફેલાયો છે। આગામી ચૂંટણી બાદ બીજેપી વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગીર સોમનાથના વેરાવળમાં પ્રજાપતિ સમાજની ખાસ બેઠક યોજવામાં આવી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ કપાતા સમાજમાં ભારે રોષ ફેલાયો છે। આ બેઠકમાં ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી। ગીર સોમનાથના વેરાવળમાં પ્રજાપતિ સમાજની બેઠક યોજવામાં આવી। હું સોમનાથના પ્રમુખ શ્રી વિજયભાઈ દેવળિયા। હાલમાં જો કે મીડિયાને ખ્યાલ જ છે કે અત્યારે જે નગરપાલિકાની વેરાવળની અંદર ચૂંટણીનો જે માહોલ ચાલી રહ્યો છે, ત્યાં ક્યાંક ને ક્યાંક અમારા પ્રજાપતિ સમાજની અંદર કોઈ જગ્યાએ નોંધ લેવામાં આવી નથી। અને જે અમારી પરંપરાગત ઘણા સમયથી 20 વર્ષથી જે અમારી 2 ટિકિટ ફાળવણી કરવામાં આવતી હતી અને પ્રજાપતિ સમાજ 20 વર્ષથી બંને કેન્ડિડેટને જીતાડીને મોકલેલ છે, પણ અંદરોઅંદર ભાજપ પક્ષ દ્વારા પોતાના વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક ખુશ રાખવા માટે થઈ અને આજે પ્રજાપતિ સમાજના ભોગ લેવામાં આવેલો છે, જેથી અમારો 1 નંબરના વોટની અંદર અને 8 નંબરની અંદર અમારા કેન્ડિડેટ ઉપતા, તો આ વખતે ટિકિટ 1 નંબરની અંદર જ આપવામાં આવેલી છે। 8 નંબરની અંદર ટિકિટ અમારે આપવામાં આવેલી નથી। તો આજે અમારા સમાજની અંદર અલગ અલગ વિસ્તાર, જેમ સોમનાથની અંદર અમે 100 ઘર ધરાવીએ છીએ, 400 વ્યક્તિ છે, પણ અમને જે તે સમયની અંદર આપણે નગરપાલિકાની અંદર 2 ટિકિટનું વિતરણ કરવામાં આવતું હતું, તો સોમનાથ સમાજ છે તેમની સાથે જોડાઈ અને અમે વફાદારીથી વોટિંગ કરાવતા। પણ આ વખતે જે અન્યાય કરવામાં આવ્યો છે, તો તેમની સાથે જે અમારા સમાજની અંદર બહુ આક્રોશ ફેલાણો છે અને અમે આજની અંદર જે 3 થી 4 કલાકની અંદર મારા મીટિંગનો દોર ચાલુ રહ્યો છે અને તેમાં બધા સૌરવ પ્રમુખની સાથે મળી અને અમે એક નિર્ણય ઉપર આવ્યા છે કે ભાઈ પ્રજાપતિ સમાજની સાથે જે કંઈ અન્યાય કરવામાં આવે છે, જે કંઈ અનદેખાઈ કરવામાં આવે છે, એ આજે પણ સહન નહીં થાય અને કાલે બી કરવામાં નહીં આવે। તો આવનાર સમયની અંદર અમે હજી આને વિશેષ કડક પગલાં લઈ અને પ્રજાપતિ સમાજ શું છે એ અમે પક્ષને બતાવી કાઢશું। નિર્ણય એ કર્યો છે, આવનાર સમયની અંદર બધા ફરી પાછા પ્રમુખ બોલીને જનરલ સંમેલન બોલાવશું અને બીજેપી નો અમે બહિષ્કાર કરશું। પ્રમુખ શ્રી સોરઠિયા પ્રજાપતિ ધર્મશાળા સોમનાથ। આજે ખૂબ જ કહેતા દુઃખ થાય છે કે આજે અમારો પ્રજાપતિ સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ પણ જાતની અપેક્ષા વગર વર્ષોથી જોડાયેલો છે અને નિષ્ઠાથી એમની સાથે કામ કર્યું છે। આજથી સુધી આપ સર્વેને પણ ખબર છે, મીડિયાના માધ્યમથી તમામ ભાજપના જે હોદ્દેદારો છે, સ્થાનિક જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ અને એ સિવાયના પણ જેટલા હોદ્દેદારો છે, એ લોકોને હું એ જ કહેવા માંગુ છું કે આજથી સુધી વફાદારીથી પ્રજાપતિ સમાજ કોઈ પણ જાતની અપેક્ષા વગર આપ સાથે જોડાયેલો રહ્યો છે। તેમ છતાં કોઈ દિવસ પણ ક્યાંય વિરોધ પક્ષ નથી દર્શાવ્યો, કોઈ જાતની કોઈ માંગ નથી કરી। તેમ છતાં આજે જે 2 ટિકિટ, એ પણ લેડીઝ ટિકિટ, ખરેખર જોવા જઈએ તો હકદાર જેન્ટ્સ માટેની છે, તેમ છતાં 2 લેડીઝ ટિકિટ આપતા હતા અને એમાં પણ આજે 1 ટિકિટ કાપી નાખી। તેનો સીધો મતલબ એવો થાય છે કે અમારા પ્રજાપતિ સમાજની ગણતરી ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંય થતી નથી। તો જે તે સમય હતો એ વસ્તુ અલગ છે, પણ આજે યંગ જનરેશન પણ અમારા સમાજમાં એક્ટિવ થઈ છે, તો હવે એ સમય જે પહેલા હતો એવો અમે નહીં ચલાવી લઈએ। એનું કારણ છે કે અમે બીજી કોઈ અપેક્ષા એમની પાસેથી નથી રાખતા, પણ પ્રજાપતિ સમાજના જેટલા પણ મતદાર છે વેરાવળની અંદર, સોમનાથની અંદર, તો અમારો જે હકનું છે એ અમે ક્યારેય પણ હવે ગુમાવવા માટે તૈયાર નથી। એટલે હું તમામ હોદ્દેદારોને કહું છું કે આજે તમે અમને વિશ્વાસમાં નથી લેતા, તમે અમારી ગણતરી નથી કરતા, તો અમારે પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનો કોઈ ફાયદો નથી। એટલે અમે એનો કઠોર વિરોધ કરીએ છીએ અને વિરોધમાં એનું અમે મતદાન કરશું અને અમે પણ હવે જે જાગૃત નાગરિક તરીકે પ્રજાપતિ સમાજ પણ હવે એમની સામે ફ્રન્ટમાં આવી અને લડત લડવા માટે તૈયાર રહેશે। અમારી પાસે એ લોકો એક ઓપ્શન રાખ્યો જ નથી। મેં જેમ તમને પહેલા કીધું કે ભાઈ જે અમારા હકનું અમે માંગીએ છીએ, હક સિવાયની અમારી કોઈ અપેક્ષા નથી ને આજ દિવસ સુધી આ વિસ્તારની અંદર ક્યારેય પણ પ્રજાપતિ સમાજનો કોઈ પણ જાતનો વિરોધ આજ સુધી કોઈ જોયો નહીં હોય। તો આટલો ભોળો સમાજ હોવા છતાં અમારો હક અમારી પાસેથી છીનવી લેતા હોય તો એવા લોકો સાથે અમને રહીને કોઈ ફાયદો નથી। એટલે ચોક્કસપણે અમે એ લોકો